तो हेलो गाइस, कैसे हो? तो आपका स्वागत है हमारे एक नए ब्लॉग में। तो आज सुबह उठा और पता चला कि 10वीं का रिजल्ट है। तो चलो मेरी बहन भी 10वीं में, पूछते हैं कितना रिजल्ट आया है। यहाँ पे आओ, यहाँ पे आओ। ये व्हाइट वाली मेरी बहन है, ये मामा की लड़की है। क्या नाम है आपका? हिरल। तेरा? तनिषा। क्या है रिजल्ट? 91%। हिंदी में? हिंदी में कैसे 91 बोलूं? बोलो ही तो। 91%। हाँ, और तेरा? 98 ना, हाँ झूठ बोलती। 93%। रिजल्ट दिखाओ, रिजल्ट दिखाओ। जो हिरल, अरे हिरल। नहीं, सही है तेरा। चलो उसका देखते हैं। फेल हुई है कि पास हुई है? पास तो ही लिया। तेरी मम्मी ने क्या बोला, आगे क्या करना है? कॉमर्स। साइंस? मेरे को तो ऐसा लगा साइंस करना है। नहीं यार, नहीं, इतने नहीं अच्छे। मजा। क्यों मजा? साइंस में कितना आया बताए? 99। इसका देखो कम है इससे। ते तो भी साइंस? कॉमर्स। ला देखा, तेरा साइंस में ज्यादा हो गए तो साइंस लेना, ठीक है? आर्यो। ये साइंस हाँ क्या क्यों बेया कौन हूँ? आर्यो मारो छा। क्या आर्यो जो 99? चलो तो अब साइंस करेंगे, ના ठीक है? મારો क्यों? ઓછાઈ એટલે तारा બહુ तो common ઓછા છે. જોઈ દર વખતે. હારાઈ તો હારાઈ. મારા તો વધારે હતા. કેટલા હતા? મારા તો 99 હતા. એમાંય 9 કાઢી દેજો એક. ના હું બતાવું રિઝલ્ટ. આ તો બતાવજે. સાહેબે મને ઓછા આલ્યા. બાકી તો ટોપ હતો હું. कुछ भी वालों की 3 गलती से मैं फेल हुआ क्या? हाँ, कौन सी? એ થોડું પેપર હારું નતું ચેક કર્યું. માર્ક્સ નતા આલ્યા. હા આપણો લખતું તો ગ્રેડ તો હપુ જો આપ્યો નતો. ડી ઊંધી પહોંચી ગયો તો. બરાબર. પછી બસ 3 થઈ જઈ. બે થયા ને? 3 થઈ. એ મોઢું જોઈને પાસ કરી દીધો. તને હું તો સારી જ છું. આને મોઢું જોઈને પાસ એ કરતા. હું સારી ગલતી. હોશિયારું તો એક માર્ક્સ ક્યાં કાપ્યો? એ થોડી મસ્તી કરી. એ સર જોડે બાજવાનું. હમણાં તો રોતી હતી. કેમ રોતી હતી જરા જણાવો. ઓછા એટલે થોડા. એક ઓછા? માર્ક્સ ઓછો આવ્યો સેન્ચુરી મારવા. બેનપણી થી એ પાછળ પડી એટલે એ બેન ભણી નહીં દુશ્મન. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ દુશ્મન તો પણ એ તો આગળ જતી રહી. હવે એને કેટલા ટકા આયા બેન? 96. દુશ્મન તો તારા તો 93% વધારે. 3% ઓછા. પેલી ના વધારે એમ કહું. હા. તો હવે એને શું ક્યારે કરીએ? પાછી 12માં પાછી પડવાની? એ સાયન્સ લેવાનું. તો તું બી સાયન્સ લે, આમ બતાવે ના. પપ્પા કોઈ આર્ટ્સ લે. કોમર્સ થોડું તો હારું હોય ને. તો ભાઈ એને હવે કઈ રીતે પાછળ પાડીશ? નહીં પાડવી જવા દીધી એનો. હા, 11 માં કોમર્સમાં પહેલો પાસ નંબર થઈ? લઈએ. પહેલો નંબર ના આવ્યો તો શું કરું? તો કશું ને બીજો આવશે. બીજો આમાં કયો નંબર આવ્યો? એ ના કહેવાય. તારા મારો ચોથો. આખી સ્કૂલમાં? હા, તારા આખી સ્કૂલમાં મારો 32મો છે. 36? હમણાં તો 36 હતો. 32. હવારે 36 નથી કેતી? એ ભૂલથી બોલાઈ ગયું. તું ભૂલથી જ થાય. મારો ચોથો આયો. તો અથવા તો? ગોમડાની કોલેજે લેવું જોઈએ. તો એવું કશું ના હોય. એવું જ. એવું જ હોય. ગોમડાની કોલેજમાં આવું રહેવાનું. ગોમડાની કોલેજમાં ઓછા છોકરા હોય એટલે 90% ઉપર પહેલો નંબર આવે પણ ના આવ્યો. 96% પહેલો નંબર આવ્યો. એ પેલી ડફોડી એ જ ને તાઈ બેન દુશ્મન. 97. 1% જ વધારો. તો એને જ આવ્યો ને. બીજા વચ્ચે વાળાને કેટલો આવ્યો? 96 93 બીજા નંબર ને 96 પોઈન્ટ નો જ ફરક ખાલી. ના હોય. ત્રીજા નંબર ને 94 મારા 93. ખબર પડી? તારો ચોથો નંબર અને ત્રીજા નંબર વાળાને કેટલો? 94.5. ના. અને તારા ભાઈ તારા કેટલો બધો ફરક આવે? इमोशनल डैमेज ફૂલ ફરક. લિસ્ટ બતાવી આખો લિસ્ટ? એ હું લિસ્ટ બતાવું નહીં નહીં. તો હવે હું 36મો નંબર આવ્યો. ચલો, તારો તો 215 મારો હતો. પહેલો નંબર હતો. આ તો મારા બતાવું નહીં. છેલ્લેથી હતો. મારા બતાવું નહીં. બાકી તો તમે આ હું
બતાય અમે જોઈએ. ના એ બતાવ કોળી જેવું ખબર બતાવું જ નહીં ના હોય. તારા તો સાયન્સ લેવાનું તો લઈ લીધું કોમર્સ હો હે મારે આવું જ કરવું. મને commerce ખબર લઈ હતી. લેવું. મને ખબર હતી શું? કે પપ્પા લેવડાવશે સાયન્સ એટલે મેં પહેલા જ લઈ લીધું. લે ગોરકો મેં તો 8માં ય વિચારી દીધું તું હું કોમર્સ લઈ. ના તો હજી બદલાય આપણે સાયન્સ કરાવવું હોય તો આપણે સ્કૂલ એવી લઈ લી હાચું ડોક્ટર બની. હા તને હું લેવડાય પછી સપનું પૂરું કરી દેવાનું મારું સામનું બોલું કર. મારે કઈ doctor ના બનવું. તારે બનવું હતું ને તો તું બન ને. પણ મારે નહીં થાય મને ખબર હો. મારે એવું થશે તારે વધારે ટકે તારે ના થાય તો મારાથી શું થાય इन दोनों के लफड़े में मेरे को क्यों फंसा के रखा है તું કર્યું હું તો જો વિડિયો બનાવું મારા આ થાય થાય. પેલું ના થાય થાય. હમણાં જ ફોન કરીને કહીએ કે સાયન્સ લેવડાવો બધા એમ ને પપ્પાએ કીધું હો. હા, એ હુઈ જાય એટલે મમ્મી ને બગા મમ્મી મારું મને કોઈ ના મને હમણાં ફોન કરું છું હા, કરજે. એમ કહું એ હિરલે સાયન્સ લેવાનું કે રોઈતી બચારી કે મારા સાયન્સ લેવું હોય પણ એ મમ્મી કોમર્સ લેવડાવ એમ કહીએ આપણે એટલે તો લેવું એવું તું બંધ થઈ જાવ ને ધંધો કહું એમ. ગામડામાં ગામડામાં સાયન્સ ભણાતું નથી કેમ નથી ભણવું એ ભણાતું નથી. સાયન્સ નથી ભણાતું તો જમણામાંથી બહાર નહીં કરવાનું એના વિસ્તારમાં સાયન્સ છે નહીં અવેલેબલ નથી અવેલેબલ કોમર્સ કોમર્સ અને આર્ટ્સ જ છે અવેલેબલ તો આર્ટ લેવાનું લેવલ Commerce. અવેલેબલ Available. કોમર્સમાં કયા વિષય આવે એ ખબર Commerce. સાત બોલ, બોલ, વિષયો બોલ. આવી બોલ હમ. બોલ બોલ ઇકોનોમિક્સ એક એકાઉન્ટ ગુજરાતી આવો. ગુજરાતી ઇંગ્લિશ થઈ ગયા. પોચા આંકડા શાસ્ત્ર એટલો કહેવાય સ્ટેટ નામું. સ્ટેટ થાય નામાના આંકડા શાસ્ત્ર નામાના ખબર કઈ નહીં મને મૂળભૂત તત્વો. એ તો વિષય આવો પણ એને ઇંગ્લિશમાં કોઈ કહેવાય નામાના વાળા. એકાઉન્ટ સ્ટેટ આવી ગયું એ બંને આંકડા શાસ્ત્ર એટલે સ્ટેટ થાય બીજા કયા આવી Account હું ગુજરાતી. 5 બોલી ઇંગ્લિશ. બીએ વ્યાયામ. એવું भाई ये क्या हो रहा है भाई તું વ્યાયામ સ્પોર્ટ્સ. એ ના આવે વિષયની વાત કરી એક છેલ્લો બાકી રહી ગયો બીએ આવી ગયું ને ઇકો હા હિન્દી ના આવે સંસ્કૃત આવે ના સંસ્કૃત ના. સંસ્કૃત ગુજરાતી science જ આવડે. માં. ગુજરાતી જ આવડે. ગુજરાતી સંસ્કૃત ઇંગ્લિશ. હિન્દી ના આવલ્યા તો પછી તું કે તું કીધું પછી કયું પછી કયું બીજું કયું આવે એ ભણીને કહી દેશું અમે. તો તું ભણ્યો તો તને યાદ નહીં હું તો હવે બહુ તો પહેલા ચાલ્યું નહીં થયું. તો યાદ મને યાદ છે પણ હું તમારા જોડે પૂછું કે તમને ખબર પડી છે કશું યાદ નહીં. બધું યાદ છે નથી યાદ સાયન્સમાં કેટલા વિષય સાયન્સ તો એક જ વિષય. कुछ भी હું એક બાયોલોજી એ ખબર નહીં અમે એના ઉપર નહીં research Ecology. शाम के 5 बजे और हम उठे अब चलते हैं बाहर आना है तेरे को ના कोई लाइए नहीं जादू बाहर आ गए हैं क्रिकेट खेल ले હવે ભેગું ના આવ્યો વગર નું લાગે તો કે આગે નહીં ના આવ્યો રાતે 2 વાગે ના આવ્યો નહીં ના આવ્યો खराब हो जाएगा मैं माँ बम्मा जाना बे मगज मारी ना कर નહીં ના મોબાઈલ ફૂટી જા રાજો રાજો બગડી ધૂ લે जाना